हेलो स्टूडेंट्स, आज આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે વાત કરીશું। તો આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા। તો કોઈને વધારે ઊર્જા આપવી પડશે, કોઈને ઓછી ઊર્જા આપવી પડશે। તો ક્યારે કોને વધારે ઊર્જા આપવી પડે અને કોને ઓછી ઊર્જા આપવી પડે અને એના આધારે નક્કી થશે એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો। तो आयनीकरण एंथैल्पीना मूल्यों जे छे तो आयनीकरण एंथैल्पीना मूल्यों जोईशुं आपणे अने कया संक्रांति धातु तत्वोनी कंपेरमां कोना ओछा छे कोना वधारे छे एनी आपणे वात करीए। तो आंतरिक डी कक्षको भरवानी साथे केंद्रीय वीजभारमां वधारो थवाना कारणे दरेक श्रेणीमां डाबीथी जमणी तरफ आपणे जईए तो संक्रांति तत्वोनी आयनीकरण एंथैल्पी पर सर वीडियो चालू छे। तो आपने खबर छे के संक्रांति धातु तत्वोनी इलेक्ट्रॉन रचना वगैरह આપણે અભ્યાસ કરીએ તો ખબર પડશે કે દર વખતે જે ઇલેક્ટ્રોન ભરાય છે એ ક્યાં ભરાય છે ડી કક્ષકમાં અને ક્વોન્ટમ આંક પ્રમાણે n બરાબર 3 ના n બરાબર 4 તો કેન્દ્રની નજીકની કક્ષક કઈ થશે n બરાબર 3 વાળી 3D કક્ષક થશે। તો 3D કક્ષક જે છે એ શું થશે કેન્દ્રથી નજીકની કક્ષક છે કમ્પેર ટુ ફોરેસ કક્ષકની કમ્પેરમાં 3D નજીકની કક્ષક છે। તો ઇલેક્ટ્રોન જ્યારે એની અંદર ભરાય છે ત્યારે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ કેવું હશે વધારે હશે બરાબર। એટલે એવી જે ધાતુ છે કે જે આપણે અત્યારે કોમનલી m+2 m+3 m+4 એવી વિવિધ પ્રકારના જે આપણા ધાતુ તત્વો છે એ આવી વિવિધ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે। તો એની અંદર શું થશે કે મેં તમને પહેલા કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે D ની અંદર કઈ ઓક્સિડેશન અવસ્થા સૌથી સ્થાયી છે તો કે જ્યારે D5 ઇલેક્ટ્રોન હોય અથવા તો D10 એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય અથવા તો પૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો શું થશે કે એ પોતે D કક્ષક એ સ્થાયી થશે। तो અહીંયા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં કેમ વધારો થાય છે કારણ કે આપણને ખબર છે કે જેમ જેમ ઇલેક્ટ્રોન વધે છે એમ એમ કેન્દ્રીય વીજભાર પણ વધે છે। આપણે 9મા 10મામાં એક બેઝિક ભણ્યા છીએ કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય અને એટલા પ્રોટોન હોય। તો હવે તમે ડાબીથી જમણી તરફ જાઓ બરાબર સંક્રાંતિ ધાતુ તત્વોમાં જેમ કે સ્કેલેટનની ઝિંક સુધી જાઓ સ્કેલેટનનો 21 પરમાણુ ક્રમાંક છે અને ઝિંકનો કેટલો છે 30 બરાબર। તો 21 થી 30 तरफ તમે જાઓ તો ઇલેક્ટ્રોન પણ વધશે પણ સાથે સાથે પ્રોટોન પણ વધશે। તો પ્રોટોન એક કેન્દ્રમાં ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં તો જેમ જેમ પ્રોટોનની સંખ્યા વધશે એમ ઇલેક્ટ્રોન પ્રત્યેનું એનું આકર્ષણ પણ કેવું થવાનું વધવાનું કારણ કે અંદરની કક્ષકમાં નોર્મલી શું હોય કે જે નિયમો છે એના આધારે ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં દાખલ થાય પહેલા આગળની કક્ષકો ભરાય પછી પાછળની ભરાય પણ અહીંયા ઉલટું છે ફોરેસ કક્ષક પહેલેથી ભરાઈ ગઈ છે અને ડી કક્ષક છે એ પાછળથી ભરાય છે એના કારણે આ બધી વસ્તુ આની અંદર જોવા મળે છે અને સંક્રાંતિ ધાતુ તત્વો એટલા માટે જ એટલા બધા યુઝફુલ છે સવક સંયોજન ને બધું બનાવવામાં બરાબર છે। તો આપણે જોઈએ તો સૌથી પહેલા પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી એટલે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી દ્વિતીયક અને તૃતીયક। તો કઈ રીતે ખબર પડશે કઈ પ્રાથમિક છે કઈ દ્વિતીયક છે અને કઈ તૃતીયક છે તો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા એને શું કહેવાય પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી। બે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા તો એને શું કહેવાય દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી અને ત્રણ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા તો એને કહેવાય તૃતીયક આયનીકરણ એન્થાલ્પી। આપણને ખબર છે કે જેટલા વધારે ઇલેક્ટ્રોન દૂર કરવા હોય એટલી વધારે ઊર્જા આપવી પડે। એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એટલી બધી ઊર્જા આપવી પડે નહીં બેમાં વધારે ઊર્જા આપવી પડે ત્રણમાં એનાથી પણ વધારે પણ એમાં પણ અમુક વસ્તુ એને વધારે અસર કરતી હોય તો વધારે પડતી ઊર્જા આપવી પડે એમાં। તો પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક ધારો કે હું અહીંયા લખું છું Zn+2 એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આ છે તો અહીંયા +2 છે એનો મતલબ આ
એન્થાલ્પી હશે। એ જ રીતે હું કહું કે Cu+ તો એ કઈ થશે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી થશે અને એમ કહું કે Fe+3 તો કઈ હશે એન્થાલ્પી તૃતીયક આયનીકરણ એન્થાલ્પી હશે। એટલે કે જેટલા ઇલેક્ટ્રોન દૂર કરશો એને એટલા નંબરની આયનીકરણ એન્થાલ્પી કહેવાય। આ બધું તમે 11th માં ભણી ચૂક્યા છો। 3D ધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય અનિયમિત વલણની રાસાયણિક અસૂચકતા ઘણી ઓછી છે। મતલબ તમે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જોશો તો તમને ખબર પડશે કે એની અંદર એટલી બધી અનિયમિતતા જોવા મળતી નથી, એકદમ રેગ્યુલર વેલ્યુ હશે એની। પરંતુ એક બાબત એ ધ્યાનમાં લઈ શકીએ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી ફોરેસ થતા 3D કક્ષકોની સાપેક્ષ ઊર્જામાં ફેરફાર થાય છે। ધારો કે હું વાત કરું સ્કેનેડિયમ 3D1 ફોરેસ 2 મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર બધા જની ઓક્સિડેશન અવસ્થા લખાઈ છે, સમજાઈ છે અને યાદ કરવું કઈ રીતે એ પણ લાસ્ટ લેક્ચરમાં કીધું છે, બરાબર। તો અહીંયા શું થશે, ધારો કે આ સ્કેનેડિયમની ઇલેક્ટ્રોન રચના છે જેનું પરમાણુ ક્રમાંક છે 21, એની અંદર 3D1 અને ફોરેસ 2 તો અહીંયા શું થશે, પહેલા જ્યારે સ્કેનેડિયમ +1 હશે તો એક ઇલેક્ટ્રોન ફોરેસ માંથી દૂર થશે, પછી સ્કેનેડિયમ +2 હશે એટલે બીજો ઇલેક્ટ્રોન પણ ક્યાંથી દૂર થશે, ફોરેસ માંથી થશે। હવે જ્યારે બે ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે આખી ફોરેસ કક્ષક નાબૂદ થઈ જવાની, વધવાની કઈ 3D। તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોન દૂર થાય છે પણ પ્રોટોન તો એટલા ને એટલા જ છે। તો ઇલેક્ટ્રોન એની સાપેક્ષે અહીંયા +2 +3 કેમ લખીએ છીએ આપણે, કે -1 -2 નથી લખતા ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે, કારણ કે +1 +2 એ બતાવે છે કે એટલા પ્રોટોન એની અંદર વધારે છે ઇલેક્ટ્રોનની કમ્પેરમાં +1 એટલે કે એક પ્રોટોન વધારે થયો કારણ કે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો। પહેલા બંનેની સંખ્યા કેવા હશે, સરખી, જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા ને એટલા શું હોય, પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। આ સેન્ટેન્સ તમે ભણ્યા છો, એનો મતલબ કે એની અંદર ધન અને ઋણ વીજભાર કેવા હોય, એક સરખા હોય, બરાબર। તો જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર થાય છે એનો મતલબ કે ઇલેક્ટ્રોન ઓછા છે કોની સાપેક્ષમાં, પ્રોટોનની સાપેક્ષમાં, એટલે પ્રોટોનનું વર્ચસ્વ વધી ગયું તો એટલા માટે ઉપર પ્લસ ચાર્જ લખીશું અને ઇલેક્ટ્રોન ઉમેરાય તો આપણે કયો ચાર્જ લખીએ છીએ, માઈનસ, કારણ કે ત્યાં ઇલેક્ટ્રોનનું વર્ચસ્વ વધી ગયું છે। તો અહીંયા +1 નો મતલબ છે કે ત્યાં પ્રોટોનની સંખ્યા વધારે છે, એનો મતલબ કે પ્રોટોન ઇલેક્ટ્રોનને વધારે સારી રીતે પોતાની તરફ આકર્ષી શકે, બરાબર। તો પોતાની તરફ વધારે સારી રીતે આકર્ષી શકે તો ત્રિજ્યા છે કેવી થઈ જવાની, ઓછી થઈ જવાની। જે કક્ષાઓનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે વધે એટલે એ શું થાય, પરમાણુનું સંકોચન થાય અને પરમાણુનું સંકોચન થાય તો ત્રિજ્યા શું થઈ જશે, ઓછી થઈ જશે અને ત્રિજ્યા ઓછી થશે તો પરમાણુ પ્રત્યેનું આકર્ષણ, જે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે એ વધી જવાનું। તો જો પ્રોટોન એ ઇલેક્ટ્રોનને વધારે સારી રીતે જકડી રાખે તો ઇલેક્ટ્રોનને દૂર કરવો ઈઝી નથી, કારણ કે પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, એ બંને વચ્ચેનું આકર્ષણ વધારે પડતું હશે તો તમે ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકશો નહીં અને સરળતાથી દૂર ના કરી શકીએ એટલે આપણે એને ઊર્જા કેવી આપવી પડે, વધારે આપવી પડે। તો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા થાય, વધે। તમારે જે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઊર્જા છે એને જ આપણે શું કહીએ છીએ, આયનીકરણ એન્થાલ્પી। પણ અમુક વસ્તુ એવી હશે કે જે એ આયનીકરણ એન્થાલ્પીને અસર કરતી હશે, જેમ આપણે વાત કરી એમ કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એક એ વસ્તુ અસર કરશે, બીજી વસ્તુ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ। હવે ડી કક્ષક જે છે એમાં મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બરાબર। તો મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન સમાય તો 10 ઇલેક્ટ્રોન બધા ઋણ વીજભારિત હોય, તો એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન હોય એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેવું હોય, વધારે હોય। તો હવે આપણે નોર્મલી તમારો કોઈ હોય વ્યક્તિ કે જેની સાથે બનતું નથી એને આપણે અપાકર્ષણ સમજીએ કે એ વ્યક્તિ સાથે તમારે અપાકર્ષણ છે તો તમે એ વ્યક્તિથી મેક્સિમમ દૂર બેસવાનો પ્રયત્ન કરશો અને ભૂલથી જો ટીચરે નજીક બેસાડી દીધા તો ત્યાં ગરમાગરમી થઈ જશે। એટલે ઇલેક્ટ્રોનનું પણ એવું જ છે કે જ્યાં અપાકર્ષણ છે એકબીજા માટે તો એ શું કરશે કે એનાથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરશે અને જો આપણને ના ગમતા વ્યક્તિની જોડે બેસાડ્યું છે અને ટીચર ખાલી એક જ વાર કહેશે ને કે જતો રહે જા બીજે બેસી જાય, એક જ સેકન્ડમાં ઊભા થઈને આપણે બીજે બેસી જઈશું। ઇલેક્ટ્રોનનું એવું છે કે સહેજ એનર્જી મળશે ને તો એ
ઇલેક્ટ્રોનથી દૂર જવાનો પ્રયત્ન કરશે અને સરળતાથી દૂર થઈ જશે. એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ હશે તો સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. પણ આકર્ષણ હશે બેઝ ફ્રેન્ડની બાજુમાં બેસાડીને કીધું હોય ટીચર કે ઊભો થઈને જતો રહે તો આપણે એટલા ઇઝીલી જઈશું નહીં. બરાબર, ટીચરને 10-12 વાર તો કહેવું જ પડશે, ગુસ્સે થવું પડશે ત્યારે આપણે, એટલે ટીચરની જેટલી એનર્જી વધારે બેસ્ટ થાય એટલા બેસ્ટ ફ્રેન્ડ છો તમે. બરાબર, તો એ જ રીતે જેટલી વધારે એનર્જી આપવી પડે એનો મતલબ ત્યાં વધારે આકર્ષણ છે. બરાબર, તો એ એટલી ઇઝીલી દૂર થશે નહીં. તો એટલી એનર્જી શું કરવી પડશે? વધારે આપવી પડશે. બરાબર, તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા આપણે વાત કરીએ કે કેટલાક એવા જે છે કે જે d5 અને d10 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ઝિંકની વાત કરીએ આપણે તો ઝિંકની અંદર ઇલેક્ટ્રોન રચના શું છે? આર્ગોન 3d10 4s2. હવે આ એની શું કહેવાય? સૌથી સ્થાયી અવસ્થામાં છે. બરાબર, કારણ કે રૂલ પ્રમાણે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક એટલે કે d5 અને d10 એ સૌથી સ્થાયી કહેવાય. હવે આ 3d10 એ સૌથી સ્થાયી અવસ્થામાં d કક્ષક તો છે. હવે ઝિંકની અગર હું વાત કરું એની ઓક્સિડેશન અવસ્થાની તો Zn+2 સ્વરૂપે હશે. તો Zn+2 સ્વરૂપે હશે એટલે 4s માંથી 2 ઇલેક્ટ્રોન શું થઈ જશે? દૂર થઈ જશે. બરાબર, અને પછી એની ઓક્સિડેશન અવસ્થા બનશે આર્ગોન 3d10. તો હવે આ એની શું આવી ગયો? સ્થાયી સ્વરૂપમાં આવી ગયો. એટલે હવે તમે આને ઇઝીલી દૂર કરી શકશો નહીં આની અંદરથી ઇલેક્ટ્રોન. એને દૂર કરવા માટે તમારે વધારે પડતી ઊર્જા આપવી પડે. બરાબર, એટલે કે Zn+2 આર્ગોન 3d10 એની શું કહેવાય? મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા, મતલબ કે સૌથી સ્થાયી અવસ્થામાં છે એટલા માટે એની અંદરથી તમે ઇઝીલી ઇલેક્ટ્રોન દૂર કરી શકશો નહીં. અને Zn+2 એ પણ એની એકદમ શું છે? સ્થાયી અવસ્થા છે. બીજું કોઈ ઉદાહરણ લઈ ધારો કે હું કોપર લઉં તો કોપરની શું છે? 3d10 અને 4s1. સોરી, કોપર કોપર એ 29મું તત્વ છે. તો 29મું તત્વ છે એની ઓક્સિડેશન અવસ્થા હોવી જોઈએ 3d9 4s2. પણ d અને s વચ્ચેનો ગેપ કઈ વધારે છે નહીં એટલે ઇઝીલી s માંથી ઇલેક્ટ્રોન ક્યાં આવી જઈ શકે છે? d માં આવી જશે. અને એનાથી એ શું કરે છે? પોતે સ્થાયી બનવાનો પ્રયત્ન કરે છે d10 જેવું. જેમ કોઈ પણ તત્વ જે છે એ એનાથી નજીકના ઊંડા વાયુ જેવું બનવાનો ટ્રાય કરે છે. એટલે ઊંડા વાયુ શું છે? સૌથી સ્થાયી છે. અને સ્થાયી હોય એ ઇઝીલી કોઈ પણ સાથે રિએક્ટ કરશે નહીં. બરાબર, જે પણ કોઈ સ્થાયી હશે તત્વ એ ઇઝીલી કોઈ પણ સાથે પ્રક્રિયા કરશે નહીં. અને એટલા માટે જ એમને આપણે નિષ્ક્રિય કહીએ છીએ. કેવા કહીએ છીએ? નિષ્ક્રિય ધાતુ તત્વો. બરાબર, તો અહીંયા પણ એ પોતે સ્થાયી બનવાનો પ્રયત્ન કરશે કે જેને કોઈ સાથે રિએક્ટ કરવું પડે નહીં. તો d10 માં એ સૌથી સ્થાયી અવસ્થામાં હશે. તમને એક કોષ્ટક આપ્યું છે, તમે પાછળ જુઓ પેજ નંબર 222 પર. એમાં સ્કેનેડિયમથી ઝિંક સુધીની તમને બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી છે. તો એ બધી ઓક્સિડેશન અવસ્થામાં જે અમુક ઓક્સિડેશન અવસ્થા એ ડાર્ક કરેલી છે, બીજી બધી લાઇટ છે. તો એ ડાર્ક ઓક્સિડેશન અવસ્થાનો મતલબ છે કે એ તત્વ એની એ ઓક્સિડેશન અવસ્થામાં સૌથી વધારે સ્થાયી છે. જેમ ટિટેનિયમની અંદર તમને +4 ઓક્સિડેશન અવસ્થા છે, વધારે સ્થાયી છે. તો શું થશે? ટિટેનિયમ એ 22મા નંબરનો તત્વ છે. બરાબર, સ્કેનેડિયમ એ 21મા નંબરનો અને ટિટેનિયમ 22મા નંબરનો. તો 22મા નંબરનો તત્વ છે એ આર્ગોન 3d2 4s2. એની ઓક્સિડેશન અવસ્થા કંઈક આવી હશે. હવે એ પોતે Ti+4 થાય તો 4s ના બંને ઇલેક્ટ્રોન જતા રહે અને 3d ના બંને ઇલેક્ટ્રોન જતા રહે. વધ્યો શું? ખાલી આર્ગોન. અને આર્ગોન એ પોતે કેવો છે? નિષ્ક્રિય વાયુ. એટલે કે ટિટેનિયમ એ +4 માં 18 ઇલેક્ટ્રોન ધરાવે છે અને સૌથી સ્થાયી અવસ્થા ધરાવે છે. કોના જેવી? આર્ગોન જેવી. કારણ કે આર્ગોન શું છે? નિષ્ક્રિય છે અને સ્થાયી પણ છે.
ભલે નિષ્ક્રિય છે પણ સામે શું છે એ પોતે સ્થાયી ઓક્સિડેશન ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એટલે Ti+4 કેમ એની અંદર સ્થાયી છે? કારણ કે પોતે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એના ચારે ચાર D અને H ના ચારે ચાર ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા હશે એટલે પોતે કોના જેવું થઈ જશે? આર્ગોન જેવું. બરાબર. આ બધી વસ્તુ કઈ તમને બુકમાં આપેલી નથી. અમુક વસ્તુ આપણે જાતે સમજવી પડે. બરાબર કે કેમ એ વસ્તુ એની ઓક્સિડેશન સ્ટેટમાં સૌથી સ્થાયી છે. જેમ ઝિંકની અંદર +2 ઉપર ડાર્ક કરેલું છે, જે મેં તમને હાલ જ સમજાવ્યું છે કે એ 3D10 માં આવી જાય છે અને D10 એ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે, માટે એ D10 ની અંદર સૌથી વધારે સ્થાયી છે. બરાબર છે. એ જ રીતે Fe એ Fe+2 અને 3 બંનેમાં સ્થાયી છે અને Mn એ +2 થી +7 માં વધારે સ્થાયી છે. તો આપણે અહીંયા વાત કરીએ, જો એક તમને આપ્યું છે Mn+ અને Cr+, Mn+ અને Cr+. બરાબર. હવે પ્લસ છે એનો મતલબ કે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પીની કમ્પેરિઝન થશે, કારણ કે બંનેની ઉપર +1 +1 જ છે. તો +1 હોય તો પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને +2 હોય તો દ્વિતીય. તો આ બંનેની અગર હું કમ્પેરિઝન કરું કે કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે અને કોનું ઓછું છે, તો તમને MCQ માં કદાચ પૂછાય તો જરૂરી નથી કે એનું મૂલ્ય જ આવડવું પડે કે આનું 5 પોઈન્ટ સમથિંગ આનું 6 પોઈન્ટ, તો જ તમે કહી શકો કે આનું વધારે છે આનું ઓછું. એવી કઈ જ ના ખબર હોય તેમ છતાં પણ તમે કહી શકો કે કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે અને કોનું વધારે. કઈ રીતે? એની ઇલેક્ટ્રોન રચનાના આધારે. તો આપણે સૌથી પહેલા આપણને Mn ની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ અને એ પહેલા ખબર હોવી જોઈએ કે કયા નંબરનો તત્વ છે. તો એ શું થશે? 27મા નંબરનો તત્વ થશે. સ્કાય ટીવી ક્રાઉન 25મા નંબર સ્કાય ટીવી ક્રાઉનની 21 22 23 24 25 26 27 28 29 30. તો આ છે 25મા નંબરનો છે અને ક્રોમિયમ જે છે 24મા નંબરનો તત્વ છે. તો હવે આપણે આ બંનેની પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પીની અગર કમ્પેરિઝન કરીએ તો શું થશે? તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા 24મા નંબરનો છે કે હોવી જોઈએ 3D4 અને 4s2, પણ એના પછી એક્ઝેક્ટ કયો આવે છે? તો કે 3D5 અને 4s2. તો એ પોતે શું કરશે કે 3D5 જેવી રીતે સ્થાયી થવાનો પ્રયત્ન કરશે. એટલે આ જે S માંથી ઇલેક્ટ્રોન છે ક્યાં જતા રહેશે? D માં, કારણ કે S અને D વચ્ચે એટલો વધારે ગેપ નથી. સમજો આ વસ્તુ બધામાં પોસિબલ નથી કે S માંથી ઇલેક્ટ્રોન D માં જતો રહે, પણ 3D અને 4s તમે પેલું ભણ્યા છો ને ધાતુના અવાહક, અર્ધવાહક ને સુવાહક, તો એમાં જે પેલો તમે ગેપ ભણ્યા છો કે જે ગેપ હોવો જોઈએ બે કક્ષકો વચ્ચેનો એ ઓછો હશે તો ઇલેક્ટ્રોન ઈઝીલી બીજી કક્ષકમાં જશે તો ત્યાં સારું એવું વિદ્યુતનું વહન થાય. પણ એમની વચ્ચેનો ગેપ મેક્સિમમ હોય તો ઇલેક્ટ્રોન જઈ શકે નહીં, તો એ પોતે અવાહક તરીકે વર્તે. અને અર્ધવાહકોની અંદર મીડિયમ ગેપ હોય, ના સુવાહક જેટલો ગેપ હોય ના અવાહક જેટલો ગેપ હોય. તો એ અર્ધવાહક, અવાહક ને સુવાહક શું છે એનું જ એક એક્ઝામ્પલ છે કે બે કક્ષકો વચ્ચેનો ગેપ, એના આધારે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ઈઝીલી નીચલી કક્ષામાંથી ઊંચલી કક્ષામાં જવા માટેનો જે ગેપ છે એ નાનામાં નાનો હશે તો સારું એવું વિદ્યુતનું વહન થાય, અને એમનો ગેપ મોટો હશે તો વિદ્યુતનું વહન ઈઝીલી થઈ શકશે નહીં. તો એ પોતે અવાહક તરીકે વર્તશે, નહીંતર શેના તરીકે વર્તશે? સુવાહક તરીકે. અને આ વસ્તુ તમે પાર્ટ 1 ની અંદર જે પેલું તમારે કેન્સલ થયું છે મે બી ડોપિંગ ને બધું છે ને NPM પ્રકારના અર્ધવાહકો અને સુવાહકો, એમાં આખી આ થિયરી છે ગેપ વાળી, જે હું તમને કહું છું. બરાબર. તો અહીંયા જો શું થશે? Mn+ અને Cr+. તો હવે આની ઓક્સિડેશન અવસ્થા સ્ટાર્ટિંગમાં હતી 3D5 4s2 અને આની હતી 3D5 4s1. હવે Mn+ છે એટલે એક ઇલેક્ટ્રોન દૂર થવાનો અને એ ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થવાનો? 4s માંથી. એટલે આનું શું થશે? 3D5 4s1. અને ક્રોમિયમમાં એક ઇલેક્ટ્રોન 4s માંથી દૂર થશે એટલે ખાલી ને ખાલી આ શું બનશે? 3D5. હવે આપણને ખબર છે કે 3D5 સ્વરૂપે હશે તો એ સૌથી સ્થાયી કહેવાય.
પણ અહીંયા 3d5 છે ખરા, પણ સામે ફોરેસ્ટમાં પણ એક ઇલેક્ટ્રોન છે એટલે એનું સ્થાયિત્વ થોડું ઓછું હશે કોના કરતા, Cr+ કરતા, કારણ કે અહીંયા ફોરેસ્ટમાં એક પણ ઇલેક્ટ્રોન છે નહીં. ક્રોમિયમમાં ખાલી ને ખાલી 3d5 જ છે, ફોરેસ્ટ તો આખી ખાલી છે, પણ અહીંયા ફોરેસ્ટમાં એક ઇલેક્ટ્રોન છે. એટલે આ બંનેની અગર તમને એક્ઝામમાં પૂછાય કે Mn+ અને Cr+ માંથી કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે, તો કોણ આવશે, Cr+2, કારણ કે એની અંદર 3d5 જ છે એટલે પોતે સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં છે. બરાબર, એટલે Cr+ આવશે. એ જ રીતે તમને બીજી કમ્પેરિઝન આપી છે Fe+2 ની અને Mn+2 ની. હવે Mn બન્યો ત્યારે શું હતી, 3d5 અને ફોરેસ્ટમાં. હવે Mn+2 બનશે એટલે બીજો ઇલેક્ટ્રોન પણ ફોરેસ્ટમાંથી દૂર થઈ જવાનો, એટલે વધ્યું શું આની પાસે, 3d5. એટલે આ પોતે તો સ્થાયી થઈ ગયો. હવે આપણી પાસે કમ્પેરિઝનમાં છે Fe+2. હવે Fe જે છે એ કયા નંબરનું તત્વ છે, 26મા નંબરનું તત્વ. તો એની ઓક્સિડેશન અવસ્થા શું થાય, 3d6 2. બરાબર, તો 3d6 2 થાય એટલે બે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થવાના, Fe+2 થાય એટલે ફોરેસ્ટમાંથી. Fe+2 માં શું બનશે, 3d6. બંનેમાંથી સ્થાયી કયો થાય, Mn+2, કારણ કે એની પાસે 3d5 છે, અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન સ્થાયી હોય. 3d5 અને 3d10 દેખાય આપણને એકલા. ફોરેસ્ટમાં ઇલેક્ટ્રોન હશે તો થોડી સ્થાયીત્વમાં ઘટાડો થશે, પણ ફોરેસ્ટમાં આપણને ઇલેક્ટ્રોન ના દેખાય, એટલું 3d5 અને 3d10 દેખાય, તો એ પોતે જ શું હોય, સૌથી સ્થાયી હોય. સમજો છો વસ્તુને? તો એક્ઝામમાં તમને જ્યારે કમ્પેરેટિવલી પૂછાય તો તમને આ રીતે ઇલેક્ટ્રોન રચનાના આધારે આવડવું જોઈએ આન્સર શોધતા. બરાબર છે, જરૂરી નથી કે તમને વેલ્યુ ખબર હોય તો જ તમે લખી શકો કે કોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે અને કોનું ઓછું હશે. તો આ રીતે તમને ડિટેલમાં ક્વેશ્ચન, આને કહેવાય કે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. બરાબર, તો આના માટે તમને 21 થી 30 તત્વો વધારે આપણને આખું આવડ કોષ્ટક ના આવડે તો 1 થી 18 તો તમને આપેલું હા હીલી બેબુ કાના વાળું તો બધાને આવડવું જોઈએ. હવે 1 થી 18 તો તમને આવડે જ છે. હવે યાદ કયા કરવાના છે તમારે, ખાલી 21 થી 30. અને એની જે ઇલેક્ટ્રોન રચના છે એ ડેડ ઈઝી છે. લાસ્ટ લેક્ચર જે અપલોડ છે ને એની અંદર જેને જોયું નથી એ જોઈ લે. મેં એમાં સમજાવ્યું છે કે કઈ રીતે 21 થી 30 જે છે એની ઇલેક્ટ્રોન રચના યાદ કરવી. એકદમ ઈઝી વે છે, યાદ રહી જશે. અને આની આ વસ્તુ તમને આ ચેપ્ટરમાં તો કામ લાગશે જ, પણ જે તમારું સવક સંયોજન વાળું મેક્સિમમ માર્ક્સનું ચેપ્ટર છે એમાં પણ એ વસ્તુ કામ લાગશે. બરાબર છે, તો શું કરવાનું, જે એકમાં એક સાથે બીજું મળતું હોય વસ્તુ, બરાબર, એકના બે બેનિફિટ હોય તો શું કરવા ના કરીએ. અને એકદમ ઈઝી છે, કંઈ જ નથી એની અંદર. તો આ જે છે એ ઇલેક્ટ્રોન રચના આપણે યાદ કરી લેવાની છે. બરાબર છે, તો Fe+2 અને Cr+2 આ બંનેમાં આની ઓક્સિડેશન અવસ્થા, આ બંનેની આમાં આ સ્થાયી છે Cr+ અને આ બંનેમાં Mn+2 સ્થાયી છે. એટલે જરૂર નથી કે દર વખતે જે સ્થાયી હશે એ સ્થાયી રહેતો જશે. જેમ જેમ એના અંદર રહેલા ઇલેક્ટ્રોનમાં આખું પાછળ થતો રહેશે, 1 2 પ્લસ માઇનસ થતા રહેશે, એમની જે આયનીકરણ એન્થાલ્પી છે એમાં પણ ચેન્જીસ થતા રહેશે. હવે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પીની આપણે વાત કરતા હોઈએ તો, અને આ ટોપિક તમારા શું કહેવાય, પેલું જે રદવાળા છે ને એમાં આ ટોપિક છે. આયનીકરણ એન્થાલ્પી વાળું માઇનસ કરેલું નથી, બાદ કરેલું નથી, એટલે એ વેમાં પણ આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે વાત કરતા હોય પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકની કમ્પેરિઝનની, તો મેં તમને કીધું એમ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તમારે એટલી બધી ઊર્જા આપવી પડે નહીં. એટલે તમે પ્રાથમિક આયનીકરણ એન્થાલ્પીની મૂલ્યોની વાત કરતા હોય ને તો એમના મૂલ્યો એટલા ઊંચા નહીં હોય, પણ દ્વિતીયક અને તૃતીયકના મૂલ્યો કેવા હશે, ઊંચા હશે. કારણ કે 2 અને 3 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઊર્જા આપવી પડે છે. બરાબર છે. બીજી વસ્તુ કે જ્યારે ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે ને ત્યારે એસ કક્ષક જે હશે ને એ ઇલેક્ટ્રોન પર જે આપણે વાત કરતા હતા શિલ્ડિંગ હશે, એમાં અહીંયા કયો શબ્દ વાપર્યો છે ખબર છે, પરિરક્ષણ. પરિરક્ષણનો મતલબ શું થાય કે આને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ થવા દે નહીં, એનું એક જાતનું પ્રોટેક્શન ઊભું કરશે. કોણ? તો કે ડી કક્ષક. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા જશે એટલે એ ઇલેક્ટ્રોન શું કરશે, એસ કક્ષકના ઇલેક્ટ્રોન માટે એક આખું દિવાલ જેવું કામ કરે છે, શિલ્ડિંગ અસરની જેમ.
અને એના કારણે એનું જે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે એ એટલું સારું હશે નહીં. અને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ સારું નહીં હોય તો ઇલેક્ટ્રોન ઇઝીલી ત્યાંથી દૂર થઈ શકશે. ઇઝીલી દૂર થઈ જાય ઇલેક્ટ્રોન તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવશે? નીચું આવશે. બરાબર છે. અને ઇલેક્ટ્રોન ઇઝીલી દૂર ના થઈ શકે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું આવશે? ઊંચું આવશે. બરાબર છે. એ જ રીતે આપણે વાત કરીએ તો કોપર, નિકલ અને ઝિંકના મૂલ્યો કેવા મળશે? ઊંચા મળશે તૃતીયક આયનીકરણ એન્થાલ્પીના. કેમ? કારણ કે કોપર જે છે Cu+2 Zn+2 આની અગર વાત કરતા હોઈએ તો એ પોતે +2 માં ઘણા સ્થાયી છે. હવે સ્થાયી હોય અને એમાંથી તમારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઊર્જા કેવી આપવી પડે? તમારે વધારે આપવી પડે. બરાબર. તો અહીંયાથી જ્યારે Zn+2 એટલે કે 3d10 અવસ્થામાં છે પોતે ઓલરેડી સ્થાયી છે તો એને દૂર કરવો હશે તમારે આમાંથી એક ઇલેક્ટ્રોન 3d10 માંથી તમારે 3d9 માં રૂપાંતર કરવું હશે તો શું થશે કે વધારે પડતી બહુ જ મેક્સિમમ ઊર્જા આપવી પડશે. એટલે જ્યારે એ Zn+3 માં કન્વર્ટ કરવો હોય તમારે તો એની તૃતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બહુ જ ઊંચું હશે. કારણ કે 3d10 Zn+2 માં સ્થાયી હતું અને એ સ્થાયીત્વને આપણે દૂર કરવા માટે ઘણી બધી ઊર્જા આપી અને ઇલેક્ટ્રોનને ત્યાંથી દૂર કરે. એટલા માટે એના તૃતીયક આયનીકરણ મૂલ્ય જે હશે એન્થાલ્પીના એ ખૂબ જ ઊંચા હશે. કોના? કોપર, ઝિંક અને નિકલ. કારણ કે દ્વિતીયકમાં એ પોતે સ્થાયી હતા અને સ્થાયી હતા તેમ છતાંય આપણે શું કર્યું? એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કર્યો. તો એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે એને દૂર કરવા માટે ઊર્જા કેવી આપવી પડે? આપણે વધારે. બરાબર. એટલે તૃતીયક આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કોના? કોપર, ઝિંક અને નિકલના વધારે હશે કારણ કે દ્વિતીયકમાં સ્થાયી હતા. બરાબર. હવે આગળ આપણે ઓક્સિડેશન અવસ્થાની અગર જો વાત કરીએ તો તમને સ્કેન્ડિયમથી ઝિંક સુધીની ઓક્સિડેશન અવસ્થા આપી છે. એમાં તમે એટલી વિવિધતા જોઈ શકશો કે સ્કેન્ડિયમથી જે ઝિંક છે ને એમાં દર વખતે એક વધે છે ને એમ એની ઓક્સિડેશન અવસ્થા પણ વધે છે. સ્કેન્ડિયમની 1 છે તો ટિટેનિયમની 3 છે, વેનેડિયમની 4 છે. મતલબ અલગ અલગ બહુ બધી વિવિધ પ્રકારની. અને Mn ની અગર વાત કરીએ તો એ +2 થી છેક +7 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા જો કોઈ ધરાવતું હોય તો એ પોતે Mn છે. બરાબર. અને આવી વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓનો જે એમનો ગુણધર્મ છે એના કારણે જ એમનો યુઝ સવક સંયોજનો બનાવવામાં થાય છે. બરાબર છે. તો સવક સંયોજનો બનાવવા માટે સંક્રાંતિ ધાતુ તત્વો જ કેમ ઉપયોગી છે એનું એવી રીતે તમને પૂછાય અગર 1 કે 2 માર્ક્સનો ક્વેશ્ચન તો તમને આવડવો જોઈએ કે એની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ તો જવાબદાર છે. બરાબર. અને એ પોતે રંગીન સંયોજનો બનાવે છે. ડી કક્ષકોની વિવિધ ઓક્સિડેશન અવસ્થાના કારણે સવક સંયોજનો ઇઝીલી બની શકે છે અને બહુ બધા બને છે. જેમ કે Mn મેં કીધું કે +2 થી +7 છે ઓક્સિડેશન અવસ્થા તો +2 માં એક અલગ પ્રકારનું સવક સંયોજન બનાવશે 3 4 5 6 7 એમ વિચારો તમે કે અલગ અલગ જે છે ઓક્સિડેશન અવસ્થાઓ એમાં અલગ અલગ પ્રકારનું એ શું ધરાવશે? સવક સંયોજન બનાવવાની કેપેસિટી ધરાવે છે. બરાબર. અને જેટલું તમે સવક સંયોજનનું ચેપ્ટર ભણશો બરાબર એ ઓલરેડી વિડિયો અપલોડ થઈ ગયા છે તો તમને સમજ પડશે કે ખાલી લિગેન્ડ બદલાય અથવા તો ધાતુ બદલાય તો આખો સવક જે સંકીર્ણ સંયોજન છે એનો રંગ જ આખો શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો કેટલી બધી વિવિધતા એમાં જોવા મળે છે. શેના કારણે છે? સંક્રાંતિ ધાતુ તત્વોના કારણે. અને સંક્રાંતિ ધાતુ તત્વોની જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ છે એના કારણે જોવા મળે છે. જ્યાં જ્યાં તમને મેં કીધું કે ડાર્ક અક્ષરેથી બોલ્ડ અક્ષરેથી લખેલું છે એ વધારે સ્થાયી દર્શાવે છે. તો ટિટેનિયમની અંદર 3 ઓક્સિડેશન અવસ્થા છે +2 +3 અને +4 પણ એની અંદર +4 એ વધારે સ્થાયી છે. આપણે અહીંયા જ વાત કરી કારણ કે બંને ઇલેક્ટ્રોન S અને D માંથી બે ઇલેક્ટ્રોન ગુમાવી દે છે માટે એની પાસે આર્ગોન જેવી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલા માટે એ Ti+4 માં વધારે સ્થાયી છે. બરાબર. આ મુદ્દો તમારા બુકમાંથી રદ કરેલો છે એટલા માટે આપણે બહુ કઈ ડીપમાં જતા નથી આની અંદર. બરાબર છે. તો આજે આપણે આટલું જ રાખીશું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.